guys, welcome back to my channel. Welcome back to new channel. હે નીવ આવવાનું છે નીવ કોણ આવવાનું છે નાના આવવાના છે હે આમ કરે છે જાણે તને ખબર હોય બધું હે તો નીવને જો મેં ટીવી ચાલુ કરી દીધી છે અને આજ ઉઠી ગયો છે નીવ વહેલો એટલે થોડીક વાર ટીવી જોવે ને ત્યાં આપણે રસોઈ બની જાય તો રસોઈમાં બનાવવાનું છે ફ્રૂટ સલાડ પૂરી બટેકાનું શાક અને મરચાં તળી નાખશું ને ફરસાણ તૈયાર લઈ આવશું તો દૂધ તો મેં સવારે જ કરી નાખ્યું હતું કારણ કે અત્યારે કરીને તો વારે લાગે અને પ્લસ સવાર કંઈક કામ થતું હોય ને તો જોડે જોડે થઈ જાય એટલે દૂધ સવાર કરી નાખ્યું તો ખાલી ફ્રૂટ આપણે ઓલા કરી નાખશું અત્યારે પૂરીનો લોટ બાંધી દઉં મરચાં તળી નાખું અને શાક કરવું છે દમાલું જેવું તો એ બટેકા જો મેં બહાર કાઢ્યા છે હવે એ બાફવા મૂકી દઉં એ કામ કરી નાખું અને નીવને મેં કીધું ત્યાં સુધી ટીવી જોઈને તો જ થશે નગર કાંઈ થશે નહીં સૂર્યનું કામ હતું ને આપણે પતાવી દીધું છે અને નીવ ઉઠી ગયો છે વહેલો એટલે બધું આ પૂરું થયું અને નીવ ઉઠ્યો એવું થયું અને નીવને ખવડાય પીવડાય ને હવે થોડીક વાર ડાન્સ કરે છે કે મીઠા ખારા સોંગ આવે છે એટલે થોડીક વાર એવું કરે ને ત્યાં આપણે થોડું ઘણું કામ કરી નાખીએ જો સાબુના મોલ્ડ છે એ બધા મેં ધોઈને આવી રીતે રાખી દીધા છે આ પ્લેટફોર્મ ઉપર જ આપણે રાખીએ છીએ કારણ કે નીવને લીધે ક્યાંય અમારે નીચે વસ્તુ ન રખાય કા નીરવની લોકો આવી ગયા છે અને બધા આડાહવડા છે અને મમ્મી જો બધું ખોલે છે ને બેગ બધું કાઢે છે ને કા હા જો અમે સવારના નીકળ્યા હતા બે દાદાએ દર્શન કરીને આવ્યા અમારા પૂરા બાપાએ હા ઠેલામાં આડાવડું કરી અને વરસાદે ચાલુ હતો હા અહીંયા તો વરસાદ એટલો બધો નથી પણ ત્યાં બધે બહુ છે હા બેહમાં હતો બધી વરસાદ અહીંયા વાતાવરણ એવું થઈ ગયું એટલે લાગતું જ હતું કે આજુબાજુ ક્યાંક હશે તો ફૂલ વરસાદ ત્યાં બધે હતો અને હવે આપણે રસોઈની તૈયારી કરી જો બધા નીવના નાટક જોવે છે કારણ કે નીરવ છે ને નીરવ સેજ મોબાઈલમાં સાઉન્ડ વગાડે ને એટલે ચાલુ થઈ જાય અમે સંદીપની રાહ જોઈ છે સંદીપ આવે ને પછી જમવા બેસી હજી વાર લાગી જાય એને એટલે હવે ટાઈમ પાસ કરી છે કાની એને દાદા આવ્યા લાગે સુરાપુરા એની સાઉન્ડ ચાલુ કરો ત્યાં ચાલુ થઈ જાય એને એવું ત્યાં જોવા જાય જો ત્યાં જોવે છે બધા જમવા બેસી ગયા છે સંદીપની રાહ જોઈ પણ હજી એને બહુ વાર લાગે એમ છે એટલે પછી જો દૂધ શાક ને પૂરી બીજું કંઈ નથી આવ્યું નથી કારણ કે સંદીપ જ નથી આવ્યા એટલે નીરો ખાજે હો ખાવાનું જોઈએ ને સંદીપ બોની વાટ જોઈ પણ આવ્યા નહીં હા નીવને તો વચ્ચે બોલવું જ પડે કા નીવ હે નીવ નીવને દૂધ પીવું છે એટલે આ ડીશ મેં અહીંયા તૈયાર કરી મારી અહીંયા નીચે તો ભાઈને તો આમ ઉતાવળો થાય ખાવાનું તો ખાવા માંડ હવે પીવા માંડ દૂધ પીવા માંડ અહીંયા પાછો મારવા આવે જાણે તારું કેટલું કહી દીધું હોય તને જો આવશે સ્પેશિયલ મારવા છે બેજા ખાવા પૂરી ખાઈ લીધી છે હવે દૂધ જ પીવાનું શાક તો તીખું લાગે પાપડ ખાવો જ અત્યાર સુધી પાપડ તો ખાતો હતો મમ્મીએ જો આવું છે ને બ્લીચિંગ પાણીમાં છે ને આ ગળણી આમાં રાખી દીધી છે કે આ જેટલું કાળું હોય છે ને એ બધું એમાં નીકળી જાય એટલે સવાર સુધીમાં આપણે જોવાનું છે કે કેટલું નીકળે છે કે નહીં મમ્મીએ આવું ઘરે કર્યું હતું એટલે આમાં જો એટલું કાળું છે જો કે આ ગળણી છે જો ઓલી થઈ ગઈ છે એટલે કેટલો એક સાઈડ બે સાઈડ ને ત્રણ સાઈડ છે એટલે ચોખ્ખી થઈ જાય એમ કહે છે હવે આપણે રાખી દઈએ આમ જો આ ભાઈને મસ્તી ચાલુ છે આવ્યા ત્યારનો ફૂલાણો છે ને અત્યારે આપણે જો કે કોઈથી ગાડલા પાથરા ન હોય ને એટલે અત્યારે અહીંયા ધુબાકા બોલે છે નહીં હે અને બધાય સુવાની તૈયારી કરે છે કારણ કે સવારના આમનમ છે અને સંદીપ 10:15 આજે જ એને મોડું થયું 10:15 હજી આવ્યા નથી અને અહીંયા જો મસ્તી ચાલુ બહુ મજા પડી ગઈ ને આજ તો હે હે એક મિનિટ નથી બેઠો મે આવ્યા હા ત્યારનો એમનેમ ચાલુ છે આમાં બધા કે નીર કેવો પતલો પડી ગયો પણ આ એક મિનિટ નથી બેઠો ડાયો થઈ ગયો ને વાત પૂછો હા વાત પૂછવામાં એટલો ડાયો થઈ ગયો છે વરસાદ ફૂલ અહીંયા તમે ન્યા મમ્મી બધે વરસાદ હતો ને તમે વરસાદ લઈને આવ્યા જો મમ્મી ની આવ્યા ને વરસાદ ફૂલ ચાલુ થયો લઈને આવ્યા છે હા એટલે હવે અમાર બહાર નહીં નીકળવાનું હવે તમારે અહીંથી નહીં નીકળવાનું ત્યાંથી તમારે નીકળવામાં ઓલું થતું ને હવે અહીંથી નહીં નીકળવાનું હા કપડાં સૂકવી રહ્યા મમ્મીની કે કપડાં અત્યારે કરી નાખીએ વાગ્યું
ઓ હવે જો કઈ એ ના ના ધક્કો મારે કે નાના આગોઠિયું ખાવ એમ જો મમ્મી જો હવે કાઢે છે અને એ કે અમારે થઈ ગયું છે. કાઢો જ મમ્મી. જો આખી ચોખ્ખી થઈ ગઈ. કાલ મેં તમને બતાવ્યું ને કે 3 જગ્યાએ કાળું હતું, તો જો તમે આવું કરી શકો છો. આખી ચોખ્ખી કરી નાખી હો, પણ બધું કાળું નીકળી ગયું. આમાં વહી ગયું છે ને બધું. કાળું નીકળી ગયું અને આમ નવી થઈ ગઈ જો. હા નવી થઈ ગઈ. ઘસીને મેં તોડી નાખી છે. એટલે ઓલું કાળું હોય એટલે ને. હા કાળું એટલે ભૂકી ચોટી હોય ને એટલે ઘસી બોલી એટલે મેં બીજી લેવી પડી. મેં કીધા થોડાક વાળા નીકળી ગયા છે, મેં તોડી નાખી ઘસી. આ કોણે કીધું તમને આવું મમ્મી? આ છે ને અમારા સાસુએ કીધું. લે એને કેમ ખબર પડી? કોકે કીધું છે. કીધું છે એટલે કે બ્લીચિંગ પાણીની ગોળી નાખી દો આખી રાત એટલે સરસ જો નવા જેવી લાગે ને. હા સરસ મજાની થઈ ગઈ. છે ને બૈરાઓ નાખી દે હા કે બીજી લઈ આવી. હા લાઇટ જો સવારમાં છે ને 2 વાર ઝટકા ખાધી, આવી હતી ને પાછી જતી રહી. અને આપણે ટિફિન અત્યારે બને છે, બાકી બીજું બપોર બનાવીશું. તો ફ્લાવર, વટાણા, ટમેટા, બટેકાનું શાક બને છે અહીંયા. ટીંડોરાનો સંભારો કરવાનો છે, રોટલી કરવાની છે. અને સંદીપ હવે તમારે ક્યારે જવું? સંદીપ રેડી થઈ ગયા છે. હવે તમારે ગાંઠિયા લેવા ક્યારે જવું છે? જવાશે કે નહીં જવાય? હા તો ગાંઠિયા લેવા જવાનું છે. અને વરસાદ ચાલુ છે કાં? અને પરસેવો સંદીપને વળસ, કારણ કે લાઇટ જતી રહી. લાઇટમાં મહેમાન હોય ને ત્યારે જ કંઈક ને કંઈક હોય. અને જો કે છાંટા થોડા ઘણા હા આવે જ છે વરસાદ. છાંટા નહીં, વરસાદ કાલનો ચાલુ થયો છે ભાઈ. જો ભીનું થઈ ગયું છે પાછું બધું. વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે. સવારમાં જો બધા નાસ્તો કરવા બેઠા છે અને લાઇટ નથી. તમને આમ ગામડા જેવું ફીલ થાય ને એટલે લાઇટ નથી. નહીં તો અમે ગામડે જઈને અહીંયા લાઈટ નહીં. વાઈફાઈ નહીં, લાઇટ નહીં, કાંઈ નહીં. હાથમાં જોઈ ગાંઠિયા લઈ આવ્યા છે, જો ફાફડા લઈ આવ્યા છે. અને નીવાઈ ઉઠી ગયો જોડે. એની બુ લાવો. કોઈને ન આપે. એને મમ્મી નથી આપતો, તને શું આપે? મામાને મોઢું ફેરવી દે. કોણ તમે? તમે કોણ? 5 વાગ્યા છે અને અત્યારે પપ્પાની લોકો નીકળી ગયા અમદાવાદ જવા. અને હમણાં કેટલા દિવસથી એમને હતા એટલે કે હવે રોકાવું નથી. અને વરસાદ જો કાલ આવ્યા ને ત્યારનો વરસાદ હતો, અત્યારે હવે કોરું થયું છે. ગામડેથી જો આપણે માટી મગાવી હતી, એટલે કાળી માટી જો આવી ગઈ છે પાસે મગાવી હતી એટલે. અને એ લોકો છે ને રસ્તામાંથી એ લોકોએ દીવડો ને આ ટૂંકમાં અગરબત્તી રાખવાનું ને એવું લીધું હતું પાયલને એને. તો જો આ મસ્તનું આવું લીધું છે અગરબત્તીને. આપણી પાસે સાદું આપણે એમને લીધું હતું. તો આ મસ્ત જો ડિઝાઇનવાળું છે. આમાં અગરબત્તી આપણે રાખી શકીએ. અને આપણે અહીંયા એટલા માટે રાખવું પડે ગેલેરીમાં, કારણ કે મંદિર નીચે આ રાખીએ ને તો નીવ ઓલું કરે એટલા માટે. ને મારી પાસે જો આવું સાદું હતું. મેં માર્કેટમાં ગઈને મેં જોયું ને તો એમને લઈ લીધું હતું. પણ હવે છે ને આને મૂકી દઈએ અને હવે એ યુઝ કરીશું. અને સરસ છે, પણ આપણે નીવને લીધે બહાર રાખવું પડે એમ છે. હું બપોર વચ્ચે છે ને કુરિયર બધાય કરતી હતી અને પછી બધાને ચા પાણી નાતને કર્યું અને બધાય નીકળ્યા. અને હવે પાછા કુરિયર કરવા જો આપણે બેસી જઈએ. આ પાર્સલ આપણું મોટું છે, કારણ કે આ છે ને બેન વેચવા માટે આપણા જાય છે સાબુ. આ કચ્છનું છે, ગાંધીધામનું છે, એટલે ત્યાં આપણા સાબુ જાય છે. તો સંદીપ આવ્યા ને, સંદીપ કે કોઈ નથી, બધાય વહી ગયા. સંદીપ હા તમે રોકાવાનું કીધું તું અને નીવે રોકાવાનું કીધું. જો બોલે જો નીવને નો મજા આવી. નીવ ઉઠો ને તોય થોડીક વાર ઓલું કરતો. જત કેવો હશે જોતા. જો એવું કરશો નીવ તું? એવા નાટક કારણ કે કાલ સંદીપ મોડા આવ્યા હતા. કાલ લેટ થઈ ગયો ને આજ તો વહી ગયા બધા. 5 વાગે તો નીકળી ગયા હતા. હવે જાજા દિવસ થઈ ગયા, જાજા દિવસથી નીકળ્યા હતા એટલે કે ઘરે પહોંચી જાય ને હવે ધંધે ચડી નીકળી. હા ઘણા ટાઈમથી એ લોકો નીકળ્યા હતા. આપણે ક્યાંય નીકળ્યા નથી. આપણી રજાઈ પૂરી થઈ ગઈ અને અત્યારે પાછું આપણો વિન્ટર સ્પેશિયલનો સ્ટોક પૂરો થઈ ગયો. પાછો બનાવવાનું છે કા? હા હા માં બપોરે સૂતી ન હોય ને એટલે એટલો આમ થાક લાગે ને અત્યારથી આમ નબળું શરીર લાગે. ફટાફટ સેવ ટમેટાનું શાક ને ભાખરી કરી નાખી હતી. મારે કંઈ એટલું બધું ખાવું નહોતું, થોડું ઘણું ખાધું. અને નીવે કંઈ ખાધું નથી, કારણ કે નાસ્તો કર્યો હતો 7 વાગે, એટલે પછી એને દૂધ ને એવું પાઈ દઈશ. કારણ કે કાંઈ એક ભાખરીને બટકું નકર સેવ ટમેટાનું શાક મોડું જ કાઢ્યું એને કાંઈ, એટલે કાંઈ ખાધું નથી. મને જો અત્યારે ઊંઘ આવે છે, પણ તોય આપણે જો સાબુ બનાવવાના છે પહેલાં પોતા કરી નાખીએ. અને આપણે વાસણવાળા જે બંધાવ્યા હતા એ અત્યારે એ છે જ કોઈ છે જ નહીં. એ લોકો નીકળી ગયા છે અહીંથી, જતા રહ્યા છે.
એટલે વાસણે આપણે જાતે ધોવાના છે કે આવતા મહિને જ પાછા બંધાવીશું પાછું એ શરૂ એટલે એ અત્યારે વાસણની કરી નાખીએ ને પછી છે ને સાબુનું કામકાજ શરૂ કરીએ. આ સ્ટેમ્પ આવી ગયો છે જો ન્યૂ એન્ટરપ્રાઇઝ આપણો નંબર ને રાજકોટ આવી રીતે કરીને મારી દેવાનો એટલે છે ને જ્યારે કુરિયરમાં આવી રીતે મારી દેવાનો કા એટલે આપણે લખવું ન પડે અને પ્લસ છે ને કોઈ કુરિયર ઇન કેસ હા ઇન કેસ ગમે તે રીતે કુરિયરનું કંઈ પણ પ્રોબ્લેમ હોય તો આપણો કોન્ટેક્ટ થાય ટૂંકમાં એમ કંઈ પણ એડ્રેસ કે કંઈ ન મળતું હોય તો કોન્ટેક્ટ કરીને એ બધી ઇન્ફોર્મેશન લઈ શકે એટલે આવો સ્ટેમ્પ આજે આવી ગયો છે. આપણા સ્ટીકરનું હજી થયું કે નથી થયું સંદીપ? હા હજી સ્ટીકર નથી આવ્યું મહિના ઉપરથી પણ હજી સ્ટીકર નથી થયું એમને ગાડી ચાલે છે આપણી અને નીવે જો તૈયારી કરે છે જોડે જોડે. સંદીપ હવે સાબુની બધી તૈયારી કરે છે હું ત્યાં સુધી વાસણની કરી નાખું અને ત્યાં સુધી જો બધા વાસણ આવી ગયા છે આપણા ઉભા રહ્યો હજી પોતું કરવાનું છે પોતું બધું થાય પછી કરજો જેમ બધું અહીંયા મારવાનું છે ત્યાંય મારવાનું છે બધું કમ્પ્લીટ કરીને પછી જ મજા આવે. અને જો આપણે કોઈ મહેમાન આવ્યા ને ત્યારે મોટી ડીશ મોટી થાળી ટૂંકમાં આ કાઢી હોય આપણે પણ આ છે ને હવે પાછી મૂકી દેવાની સાફ કરી કારણ કે આમાં છે ને સમાતી નથી કોને ખબર જો આપણું આ જે ખાનું છે ને એમાં કડથી નળે છે આજે આ કડ આવે છે ને એની જો આ કોર ત્યાંથી ઊંચી રહી છે એટલે નથી પેક નથી થતું આ ખાનું એટલે આ થાળી ચાલે છે પણ એ મારી થાળી નથી ચાલતી એવું થયું છે એટલે આપણે આટલી થાળી વાપરીએ છીએ આ પાછી મૂકી દઈએ આપણે નવી આપણે સેટની થાળી છે આવી રીતે ડિઝાઇનવાળી કોઈ બી બે વ્યક્તિ આપણે ઘરે આવે ને એટલે આપણે બધી વસ્તુ નીકળે પછી પાછી મુકાઈ જાય ડીશોય મૂકી દેશું પ્લસ આપણા જો આસનિયા છે ને એ મૂકી દીધા છે કારણ કે આપણે આસન વાપરતા નથી મારા પપ્પાની અમારે ત્યાં ઘરે છે ને આસન જોઈએ જ એમ કે આસન તો હોવું જ જોઈએ એટલે અમે કાં તો અમે ડાઇનિંગ ટેબલ પર બેઠા હોય કાં નીચે બેઠા હોય તો અમે આસનનો યુઝ કરી કાં એટલે પપ્પાની આવે હા ત્યાં સંદીપને એને કંઈ ટેવ નથી અને મારે ટેવથી એ જતી રહી છે એવું છે એ બધું જો ચોખ્ખું થઈ ગયું છે. જો આપણું સાબુ બને છે વિન્ટર સ્પેશિયલ એનું બધું મિક્સિંગ ને એવું બધું થઈ ગયું છે હવે એસેન્શિયલ ઓઇલની નાખવાનું છે અને અહીંયા ભાઈ જો કાર્ય કરે છે જે આપણો વજન કાંટો હોય ને એને એટલો ગમે ને કે એની ઉપર આ છે ને આજે સવારે નીરવની હતા ને ત્યારે આ બધી એસેન્શિયલ ઓઇલને બધું કાઢ્યું હતું ને એટલે છે ને જો અહીંથી લઈને અહીંયા મૂકે છે બોલ છે આવું કામ કરે એને બહુ ગમે ને એ ક્યાંકથી ઘોડો જે આપણો છે ને ત્યાંથી ઉપાડીને લઈને આવ્યો આખી બાસ્કેટ. સવારમાં જો ન્યૂની બાસ્કેટ ખોલીને બેઠી છું અને હવે જે સ્લીવલેસની બધા જેના ટી શર્ટની છે ને એ બધાય કપડાં મૂકી દેવાના છે અને પાછા હવે શિયાળાના શરૂ થશે ફૂલ સ્લીવલાની બધા તો આ કપડાને અહીંયા ઢગલો છે અહીંયા બધા રૂમાલ ને ઢગલો આ ઢગલો છે તો આ બેડ તો આપણે કપડાની જ ભરી હોય છે આમાંથી વ્યવસ્થિત કાઢીને અને હવે શિયાળો છે એટલે શરદી નાન તેને રૂમાલની જરૂરત પડશે શર્ટ બર્ટ બધાય હવે મૂકી દઈએ નવા કપડાં એમાં હમણાં એમને મતા આમાં બાસ્કેટમાં મૂક્યા હતા અને આ બાસ્કેટ આપણે આ રૂમમાં ખાલી છે ને આ ગાદી ઉપર મૂકીએ છીએ કારણ કે નીવને લેંગીને બધું જોતી હોય એટલે પછી વ્યવસ્થિત બધું મૂકી દઈએ. જો લીંબુ લઈ આવ્યા હતા ને મમ્મી અને એના લીંબુ ભૂલી ગયા તો જો આપણે છે ને આ 2-4 બગડેલા છે એનું છે ને અલગ એમને રાખી દઈશું બાકીનો જો રસ કાઢી દીધો છે હવે છે ને થોડાક છે ને આપણે ક્યુબ આઈસ ક્યુબ કરીને મૂકી દઈશું અને થોડીક એક બોટલ છે ને ફ્રીજમાં રાખશું અને આ ક્યુબ છે ફ્રીઝરમાં પછી ક્યુબ કાઢીને ફ્રીઝરમાં મૂકી દઈશું તો આપણે લીંબુનો રસ એટલો બધો એક હારે જોતો ન હોય ને એટલે આપણે એવી રીતે યુઝ કરીએ થોડોક છે ને બોટલમાં રાખીએ અને એ બધામાં નાખીએ નોર્મલ તો આવી રીતે જો યુઝ થાય લીંબુનું તો અત્યારે એ કામ પતાવ્યું અને નીવને બાજુમાં જ બેઠી હતી પણ નીવ અડતો નહોતો કારણ કે લીંબુ ખાટા લાગે ને એટલે કાં અને હજી ઉઠ્યો છે ને તો ટીવી જોવે છે જો મોઢું ફેરવી દીધું જો સૂઈ ગયો નખરા ચાલુ થઈ જાય કાં નહીં હે આ કેમ અહીંયા આવું થયું છે નીવ ફોડકી જેવું થયું લાગે છે જો ઉત્તપમ બને છે પણ આપણે છે ને પાણી સહેજ વધી ગયું છે આમાં એટલે થોડાક પોચા થયા છે એટલે ઉઠલાવામાં જો સહેજ તૂટી ગયા છે અને સિમ્પલ એવા ઉત્તપમ બનાવ્યા છે નીવ માટે સિમ્પલ બનાવવા પડે પછી હુંય ખાઈ લઉં કારણ કે મને એવા જ ભાવે એટલે આમાં ટમેટું ડુંગળી અને કાકડી નાખી છે મરચાં બરચાં કાંઈ નહીં અને ચટણી નથી નાખી અને નીવને જો ભૂખ લાગી છે ને મેં કીધું પહેલાં છે ને હજી 12:15 થયા છે ને ત્યાં મેં કીધું એને ખવડાવી દઉં તો જો એને ઠરવાનું ઓલું આમ હવે ઠરી ગયું છે વાંધો નથી ભાઈ ખાવા મળ્યો જો ડાઇનિંગ ટેબલ ઉપર ચડીને ઊંચું પડે છે તોય ધીમે ધીમે ખા આમ જો આ ભાઈને જો ફઈ ને ફુવાની આવ્યા છે ને અને ફઈ રમાડવાનું ક્યારનું કરે છે પણ આ ભાઈ રોવે છે હે બાન દાદા છે નીવ ઓલા નાના નાની નહોતા આવ્યા એમ જ છે જો
હાલ જોયું ને તમે એના કારનામાં આવું છે એનું બહુ જ તોફાની જ છે એનું ક્યારે ફટકે ને કાંઈ નક્કી ન હોય જો ત્યાં છુપાઈ ગયો જો છે જો થઈ ગયું ને સરખું થઈ ગયું ન બોલાવે ને એટલે આફોડો આવ્યો હા ગાડી તો બહુ એને પસંદ છે ઈ તો રમકડું રમતો નથી કઈ બસ આવું ખાલી કરે કઈ ગાડી ફેંકવાનો છે ને બધે પપ્પા બેંકે કે સંદીપ ક્યાંય ગયા સંદીપ હા એ તૂટેલું જ છે એ તો ફુવાની ગયા ને તો જો નીવને તો નીચે આવવું જ હોય કોઈ આવે ને લિફ્ટમાં એટલે તો જો નીવને હું નીચે લઈને આવી છું ને કેટલા ટાઈમ પછી આવી છું નીવ છે ને એમાં ઘણા ટાઈમ પછી આવ્યા છે ને એટલે હિંચકામાં જ હિંચકે છે જો નીચે નથી ઉતરતો બોલાઈ ગયું તારે અને થોડા ઘણા છાંટાઈ આવે છે અને નીવને મેં ચપ્પલ નથી પહેરાવ્યા અને નીચે છે લાલ કીડી એટલે ધ્યાન રાખવું પડે એમ છે એટલે જેવો હિંચકામાંથી ઉતરે ને એટલે આપણે ઉપર જતું રહેવાનું હો નીવ હો થોડીક વાર હિંચકી લે પછી ઉપર વાતાવરણ એવું થયું છે જો જામ્યું છે નીવને તો 2 દિવસથી એવી મજા પડી ગઈ છે જો એક મામા ગયા તો બીજા મામા આવ્યા હમણાં નાના નહીં આવ્યા હતા કા દાદા આવ્યા હતા ને હે અને કોઈક આવે એટલે એવો હરખાઈ જાય મામા ને મામી આવ્યા છે ને તો એને મજા પડી ગઈ જો નીવ મામાને ક્યાંય રોકાવ કે મામા કે જમવું જ નથી મારે અહીંયા બપોરે એને સસરાને જમ્યા છે ને એટલે કા માસીજીને ત્યાં એટલે સસરા વાળા જ થયા બહુ વધારે જમાડ્યા લાગે સર માસીએ હા હા ત્યાં તો કાંઈ એટલે પેટ ભરીને ખાધું છે એટલે અત્યારે ખાવું જ નથી એની અમારા જે બી સાબુ છે એ અમે સેલિંગ માટે પણ આપીએ છીએ એટલે કે વેચવા માટે તો હોલસેલર અને રિટેલર બંનેઓ માટે અને પ્લસ અમારા સાબુ કેવા લાગ્યા એના માટેની ખાસ કમેન્ટ કરી દેજો જે યુઝ કરે છે અને જે લોકોએ હજી સુધી મગાવે નથી આપણો નંબર છે 9288197701 ત્યાં ખાલી હાઈનો મેસેજ કરશો એટલે તમને બધી ઇન્ફોર્મેશન મળી જશે અને તમે ઓર્ડર પણ બુક કરાવી શકશો અને ફાઇનલી આની સાથે હું મારા વ્લોગનો એન્ડ કરું છું આઈ હોપ કે મારો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલમાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય ટેક કેર ગાઈઝ